Welcome, students, to the Unit 6 Letters of Inquiry and Reply. This would be the second last unit of your syllabus. એકવાર letters અમુક પતી જાય એના પછી I would be discussing some sample letters in this particular unit. એ complete થઈ જાય પછી almost આપણો course કે syllabus complete થાય છે. As you could understand that I have taken it from BSR publication, sorry, Jamnadas publications. So what are letters of inquiry basically? જ્યારે પણ કોઈ વસ્તુની પૂછપરછ કરવાની હોય તો લેટર્સ ઓફ ઇન્ક્વાયરી આપણે સમજી શકાય. તો સૌથી પહેલા તમે ફોર્મ લેટર સમજી શકો છો. This is the format. વચ્ચોવચ્ચ at the mid alignment there is name of the teacher. જમણી બાજુ building street number, street road name, city, pin code, date, name and full address of the supplier જે કરતા હોય. Salutations, respective sir, respected ma'am, જે તે XYZ સેલ્યુટેશન્સ અથવા સલામી આપણે કરતા હોય. પછી આપણે સબ્જેક્ટ લાઇનની અંદર રાખીએ છીએ ઇન્ક્વાયરી ફોર. શાના માટે ઇન્ક્વાયરી છે? તો શાના માટેની પૂછપરછ કરવામાં આવે એ લખવામાં આવે છે. વી વિશ ટુ પરચેસ, અમે ખરીદી કરવા માંગીએ છીએ. શું ખરીદી કરવા માંગીએ છીએ? આ XYZ વસ્તુ ખરીદી કરવા માંગીએ છીએ. ઇફ યુ કોટ ધ કોમ્પિટિટિવ પ્રાઇસીસ, પ્લીઝ કોટ ધ પ્રાઇસીસ ફોર ધ ફોલોઈંગ આઇટમ્સ. હવે ફોલોઈંગ આઇટમ્સ માટે કોટેશન કેવી રીતે આપી તો એ સમજાવતા આપણે સૌથી પહેલા કોષ્ટક ડ્રો કરીએ છીએ. કોષ્ટકની અંદર આપણે પેલું કોષ્ટક આપણે સમજી તો ધ ફર્સ્ટ કોલમ ઇઝ સેડ ટુ બી ઓફ સિરિયલ નંબર, the second of name of the item, the third of description, that is quality, size and design, and the fourth is quantity required. તો કોમનલી આપણે શું કહીએ તો ઇન્ક્વાયરી કરતી વખતે કેટેલોગ મગાવીએ. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી છે કે we would like to deal with you on cash on delivery or credit with option. એટલે ક્રેડિટમાં ડીલ કરવા માંગી છે કે કેશ ઓન ડિલિવરી ઓપ્શન ડીલ કરવા માંગી. વી વુડ ઓલ્સો લાઈક ટુ નો ધ ડિટેલ્સ કે મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે છે, એરવેઝ, રોડવેઝ અથવા સીવેઝ છે, ફ્રેટ કેવી રીતે છે, જ્યારે વેપાર કરતા હોય ત્યારે ડિસ્કાઉન્ટ કેટલું આપશો, કેટલી ટાઈમ લિમિટ આપશો, અને ઝડપથી અમે મળવા માંગી છે. યોર્સ ફેથફુલી ફોર અને સાઇન ડિગ્નેટરી અને ડેઝિગ્નેશન જે આપવામાં આવે છે. રિપ્લાય કરતી વખતે જે ફોર્મેટ આવે છે તો ફોર્મ લેટર ઓફ ઇન્ક્વાયરીની અંદર જોઈ શકીએ છે. તો ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન નેમ જે કરતા હોય એમના રિસ્પેક્ટિવ સોલ્યુટેશન ડાબી બાજુ, કોટેશન ફોર અને એની ઇન્ક્વાયરીનો જો જવાબ આપણે આપી તો જ્યારે જવાબ આપણે આપતા હોય ત્યારે આપણે એમનું થેન્કિંગ મનાવીએ છીએ કે આપણને તક આપે છે કે આ બિઝનેસ તમે કરો. So thank you for your letter of inquiry requesting us to submit quotation for the supply. શેનું સપ્લાય કરવાનું? સપ્લાય of the goods. We are glad to submit your quotation as follows: serial number, item code, name of the item, description, color, size, quantity, price per unit. મતલબ એની સામે સેમ ટુ સેમ વસ્તુ જે આપણે અગાઉના સ્લાઇડમાં જોઈ હતી એ અહીંયા પણ જોશું આપણે. We shall supply the goods કેવી રીતે? ક્રેડિટ વિથહેલ્ડ અને કેશ ઓન ડિલિવરી બેસિસ. ધ કન્સાઇનમેન્ટ કેવી રીતે મોકલવામાં આવે? કેરિયર છે, પેસેન્જર ટ્રેન છે, ક્યારે મોકલવામાં આવશે? અઠવાડિયામાં, ફોર્ટનાઇટલી બેસિસ ઉપર, carriage paid. You will be entitled to percent trade and percent cash discount. We enclose a copy to your of our latest price list for your reference. We assure you that our prices are most competitive. मतलब અમે સસ્તામાં સસ્તું સારામાં સારું આપતા હોય. Yours faithfully for સાઇન ડિગ્નેટરી જે તે પોઝિશન વાળા સાઇન કરતા હોય. એન્ક્લોઝર જે પણ પ્રાઇસ લિસ્ટ કે કેટેલોગ મોકલતા હોય. લેટર ઓફ એન ઓફર, કોઈ ઓફર આપણે આપતા હોય. દાખલા તરીકે we hope you will be interested. જો dear sirs, સેમ ટુ સેમ ફોર્મેટ જે આપણે પ્રીવિયસ લેટર્સમાં જોતા હતા એ સેમ ટુ સેમ રહેશે. હવે નવી વસ્તુ અમે ઓફર કરતા, we hope you will be interested in the purchase of new which we have recently launched in the market. Our research and development section have developed this product after જે તે years of painstaking research છે. As an introductory offer we have discount, એટલે અમારા રેગ્યુલર કસ્ટમર તમે છો એટલે અમે વિચારી કે તમે 10% ડિસ્કાઉન્ટ તમને મળશે on all orders received. We hope reasonable price અને સુપીરિયર ક્વોલિટી. અમે રીઝનેબલ પ્રાઇસ જે ઓફર કરી છે કે સુપીરિયર ક્વોલિટી જે તમને આપી છે એ કમ્પેરેટિવલી તમને લાગુ પડશે. As offer is valid for limited period, it is a point to make an offer at your earliest for અને signatory. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે કોઈ પણ હોમ અપ્લાયન્સીસની અંદર આના પહેલાના સ્લાઇડની અંદર જે વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરી હતી સેમ ટુ સેમ આવશે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ મિડ ઓફ ધ લેટરની અંદર ફર્મ નેમ, ફર્મની એડ્રેસ, કોને કરસ્પોન્ડ કરે છે. બાકી બધી વસ્તુ તો ઠીક છે. હોમ અપ્લાયન્સીસમાં શું આવે? માઇક્રોવેવ ઓવન, હેન્ડ બ્લેન્ડર, જો કે બ્લેન્ડર સ્પેલિંગ ખોટો જ છે, સોડા મેકર, ફૂડ પ્રોસેસર, જેટલા નંગ ઓર્ડર કરવાનો એ. અને સાથે સાથે આપણે એક્સપેક્ટ કરી કે જ્યારે પૂછપરછ કરતા હોય we expect considerable discount as we intend to place a large order. મોટો ઓર્ડર મૂકવાના છીએ. We would appreciate if you could send us your latest catalog. મોટો catalog તમે આપી શકો for our reference. We hope to hear you from soon.
યોર્સ ફેથફુલી ફોર ખેડૂત ઇલેક્ટ્રોનિક્સ, સાઇન ડિગ્નેટરી જે તે પાર્ટનર હોય છે, અને પીસી કોરાટ જે એની પદવી હોય છે. ઇન્ક્વાયરી ઓફ ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝ. ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝમાં આપણે ઓબ્ઝર્વ કરી શકાય સ્વિચ હોય છે, પિન પ્લગ હોય છે, સ્વિચ બોર્ડ હોય છે, ટુ વે સ્વિચ હોય છે. એટલે આની અંદર તમે જોઈ શકો છો કોણ ઇન્ક્વાયરી કરે છે, એડ્રેસ શું, કોને મોકલે છે, ડીએસએસ, પરચેસ ઓફ ઇલેક્ટ્રિકલ એક્સેસરીઝ. તો મોડ્યુલર સ્વિચેસ, 3 પિન પ્લગ, સ્વિચ બોર્ડ, નંગ તમે જોઈ શકો છો, અને મોડ ઓફ પેમેન્ટ કેવી રીતે કરવા માંગે છે, અને કેટલા સમયની અંદર ડિલિવરી એક્સપેક્ટ કરે છે. અને યોર્સ ફેથફુલી ગાયત્રી ઇલેક્ટ્રિકલ્સ માટે સાઇન ડિગ્નેટરી અને એમના પાર્ટનર. હું એટલા માટે આ ઉતાવળમાં સમજાવતો કેમ કે આ સેમ ટુ સેમ ફોર્મેટ તમે પ્રીવિયસ સ્લાઇડમાં જે સમજાવ્યું એ રિપીટેડલી આવશે. આની અંદરથી કોઈ પણ એક તમે ફોર્મેટ કરીને પણ જાઓ છો, ઇટ વુડ બી મોર ધેન હેલ્પફુલ ફોર યુ ઇન યોર એક્ઝામિનેશન. બટ માય પર્સનલ એડવાઇસ મેં તમને પહેલા પણ કીધેલું છે, એટેમ્પ્ટ લેટર ફર્સ્ટ. લેટર રોકડ માર્ક્સ કહેવાય છે. જ્યારે પણ તમે લેટર લખતા હોય, પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ ઓફ ડુઈંગ ધ બાઉન્ડ્રી. એટલે તમે 4 રેક્ટેન્ગ્યુલર કોલમ કરવાની તમે તક રાખશો. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ઇન્ક્વાયરી ઓફ સ્પોર્ટ્સ કોડ. તો સ્પોર્ટ્સ કોડમાં શું આવે છે? સેમ ફોર્મેટ. સેન્ટર ઓફ ધ પેજમાં નેમ ઓફ ધ ફર્મ, લોકેશન ઓફ ધ ફર્મ, ડેટ અને યર, કોને કરસ્પોન્ડન્સ કરે છે, એમની પોઝિશન શું છે, ડીએસએસ, what is the subject line, a purchase of sports goods. We intend to purchase a large stock of sports good if you quote reasonable prices. Our requirement is as given: Khanna season bat, Khanna season ball, Reebok lawn tennis racket, and Nike football. હવે આ બધી વસ્તુ એની સાથે yours faithfully for western sports sign dignitary જે પાર્ટનર કહેવામાં આવે છે. ઓઇલ પેન્ટ્સ કેવા પ્રકારના પેન્ટ્સ હોય છે? સેમ. તો પેન્ટ કોણ મગાવે? પેન્ટ અને હાર્ડવેર વાળી દુકાનો પેન્ટ મગાવતા હોય. એડ્રેસ તમે જોઈ શકો છો. અહીંયા ફોર્મેટ એ સમજી જજો જ્યારે પણ તમે ડેટ લખતા હોય ત્યારે મંથ, ડેટ અને યર, એની સાથે સાથે મેસર્સ વડગામા એન્ડ સન્સ કોને કરસ્પોન્ડ થાય છે, ડીએસએસ, સપ્લાય ઓફ ધ ઓઇલ પેન્ટ્સ અને રિસ્પેક્ટિવ ડિટેલ્સની અંદર આ 4 પ્રોડક્ટ્સ, કોઈ પણ તમે 4 પ્રોડક્ટ્સ જે તમને ખ્યાલ આવે છે, ન ખબર પડતી હોય તો IC1 કોઈ પણ કેપિટલ આલ્ફાબેટ્સ ની અંદર નંબર, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, પ્રાઇસ પર લીટર. યોર્સ ફેથફુલી ફોર રોયલ પેન્ટ્સ એન્ડ હાર્ડવેર, સાઇન્ડ NK સુરાની અને એમની રિસ્પેક્ટિવ પોઝિશન. અને તમે જોઈ શકો છો આની અંદર પણ કે ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલું આપે છે. 10%, 5% કેશ ડિસ્કાઉન્ટ. જો તમે ડિસ્કાઉન્ટ આપતા તો 5% અમે રેડી છીએ અને 15 દિવસની અંદર તમને આપી દેશું. આ સેમ ટુ સેમ વસ્તુ આઈ થિંક ઓઇલ પેન્ટ્સ ની અંદર પણ રિપીટ જ થશે. કોટેશન ઓફ ઓઇલ પેન્ટ્સ માં સેમ ટુ સેમ વસ્તુ રિપીટ થવાની છે. હાઉસ ઓફિસ એન્ડ ફર્નિચર માં તે સેમ ટુ સેમ વસ્તુ રિપીટ થવાની છે. એટલે ઓલમોસ્ટ જેટલા હું આગળના કોટેશન આપણે ડિસ્કસ કરવી પડે. સો લેટ અસ ડિસ્કસ ડિલે ઇન સેન્ડિંગ કોટેશનમાં. ઇન કેસ કોઈ કોટેશન કારણસર કે અટકાઈ જાય તો આપણે વિનમ્રતાથી શેની વાત કરતા હોય? તો ક્વોલિટી પ્લાસ્ટિક લિમિટેડ આપણે પત્ર સમજી લઈ. વન્સ અગેન બ્લોક એટલે કમ્પ્લીટલી બોર્ડર્સ, એડ્રેસ, ડેટ, ડે, address DSS. For your inquiry for plastic tanks, thank you for your inquiry about prices and conditions of supply of plastic tanks. We regret to inform you that we are unable to quote immediately because કયા કારણસર? કેમ કે અમારી પાસે શોર્ટેજ છે રો મટીરિયલ માટે, પ્રોડક્શન ધીમું છે. We are trying our level best to manage raw material from our suppliers. We will be in a position to quote only when we receive fresh stock. જ્યારે fresh stock નો મટીરિયલ મળે. We shall submit our quotation latest ક્યાં સુધીમાં? 20 જૂન સુધીમાં. ત્યાં સુધી અમે રિક્વેસ્ટ કરી છે કે તમે ડીલે બેર કરો. એટલે આપણે વિનમ્રતાથી વાત કરી અને આખો ટોન પ્લીઝ રિમેમ્બર, જ્યારે પણ તમે કોટેશન લખતા હોય, કોટેશનની માંગણી કરતા હોય, ઇવન ખાલી તમે રિપ્લાય પણ કરતા હોય તો ઇટ શુડ બી પોલાઇટ, વિનય હોવો જોઈએ, હમ્બલ હોવો જોઈએ અને વિથ રિસ્પેક્ટ, વિનય પૂરતો હોવો જોઈએ. રાઈટ? ફાઇન. રિપ્લાય ટુ ઇન્ક્વાયરી, but I think this much would be sufficient. આટલામાં તો તમે ફોર્મેટમાં સમજી જ ગયા હશો કે સેમ ટુ સેમ ક્વેશ્ચન્સ જ આવે છે. So with this, I think Unit 6 would also be completed. The Unit 6 that we were discussing are letters inquiry કેવી રીતે, એટલે પૂછપરછ કેવી રીતે કરવી અને એનો જવાબ કેવી રીતે આપવો છે. Please keep it in mind. લેટેસ્ટ સમાચાર પ્રમાણે બીકોમ સેમેસ્ટર 5 ની એક્ઝામિનેશન્સ અને BBA સેમેસ્ટર 5 ની એક્ઝામિનેશન્સ લેવાની છે અને it was completely on the basis of online examinations. So I request each and every student to please watch the videos and take notes carefully. Thank you very much. Have a nice day.